જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો શ્રી નવસર્જન વિદ્યાલય ઘોટુ ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એટલે કે ધોરણ 10 ના જે સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસક્રમમાં શું શું આવે છે એ વિષય વસ્તુનો પરિચય આપણે આપેલો। તમે વિડિયો બરોબર સાંભળ્યો હશે અને તમે આખો અભ્યાસક્રમ સમજી ગયા હશો કે આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં શું શું ભણવાનું છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે આપણા દેશનો ભવ્ય અને વૈવિધ્યસભર વારસો, પછી એ વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કારણ કે આપણો દેશ છે અને આપણો જે વારસો છે એ હજારો વર્ષ જૂનો છે અને એની વિવિધતા જોઈને આપણા દેશની જે આર્થિક સ્થિતિ હતી, આપણી જે સમૃદ્ધિ હતી, આપણી જે સંસ્કૃતિ હતી, એનાથી આકર્ષાઈને વિદેશીઓ આપણા દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા। એટલે આપણા દેશનો જે વારસો છે, જે હતો, હાલમાં પણ છે, એ ખૂબ જ સમૃદ્ધ હતો। એનાથી આપણો દેશ પણ સમૃદ્ધ હતો। ધીમે ધીમે અનેક પ્રકારની સમસ્યાઓ આવતી ગઈ, આપણો દેશ સમૃદ્ધિમાંથી પછાત વર્ગમાં જતો ગયો। છતાં પણ આપણા દેશનો વારસો આપણે ટકાવી રાખ્યો છે અને હજુ આપણે એને કાયમ માટે ટકાવી રાખવા આપણે સર્વે ભેગા મળીને પ્રયત્ન કરીશું। વિદ્યાર્થી મિત્રો, મેં તમને છેલ્લા લેક્ચરમાં પહેલા 2 પેજ વાંચવાનું કહ્યું હતું, કારણ કે આજે આપણે તેને વિગતવાર સમજૂતી આપશું। જો તમે વાંચ્યું હશે તો એ તમને બરોબર સમજાઈ જશે। બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણો પહેલો પાઠ છે ભારતનો વારસો। તો તમને એક પ્રશ્ન ઉદ્ભવશે કે વારસો એટલે શું? વારસો એટલે આપણા પૂર્વજો પાસેથી આપણને જે કાંઈ પણ મળ્યું છે એ આપણો વારસો છે। જે કાંઈ પણ મળ્યું છે એટલે એવી બાબત કે જેનાથી આપણે ગર્વ કરી શકીએ, જેનાથી આપણું નામ વિશ્વમાં ઉજ્જવળ બન્યું છે, એવી તમામ વસ્તુ છે જે આપણા પૂર્વજો આપણને આપીને ગયા છે, આપણા માટે છોડીને ગયા છે, એ બધી જ બાબતો આપણા વારસામાં આવે છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? વારસો એટલે એવી તમામ બાબત કે જેનાથી આપણે ગર્વ લઈ શકીએ, એ જે કાંઈ પણ વસ્તુ આપણા પૂર્વજો આપણા માટે છોડીને ગયા છે, આપણા આધારે છોડીને ગયા છે, એ તમામ બાબતનો સમાવેશ વારસામાં થાય। આપણે અભ્યાસક્રમમાં ભારતનો વારસો, આપણા દેશનો વારસો, એના વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। જો તમારા પાઠ્યપુસ્તકમાં પહેલા તો શરૂઆતમાં આપણો ભારત દેશ આ વિશ્વના નકશામાં આપણા ભારત દેશનું સ્થાન ક્યાં છે એની સમજૂતી આપવામાં આવી છે। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। એટલે કે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ આપણો ભારત દેશ છે। કારણ કે આપણી સંસ્કૃતિ છે
તે હજારો વર્ષ જૂની છે. આપણા દેશની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. ખાસ યાદ રાખો, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હવે જુઓ તો ભારતના પ્રાચીન ગ્રંથ, ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, ભારતનો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ, એ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એટલે કે ભારતનું જે ભૌગોલિક સ્થાન છે, ભારત વિશ્વમાં નકશામાં કઈ જગ્યાએ છે એ દર્શાવ્યું છે. એમાં તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં શું છે? જો સંસ્કૃતમાં શ્લોક આપેલો છે, ઉત્તરમ યદ સમુદ્રસ્ય, ઉત્તરમ યદ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચ એવ દક્ષિણમ. એટલે કે ભારત છે તે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? તો કે સમુદ્રસ્ય ઉત્તરમ, સમુદ્રસ્ય ઉત્તરમ એટલે કે સમુદ્રની ઉત્તરમાં. જો આપણો જે ભારત દેશ છે એની નીચે સમુદ્ર આવેલો છે, એ સમુદ્રની ઉત્તરમાં, સમુદ્રની ઉત્તરમાં, અને હિમાદ્રેશ્ચ એવ દક્ષિણમ, હિમાલયની દક્ષિણમાં અથવા તો હિમાલયની નીચે. ઉત્તર એટલે આગળ પણ થાય, એટલે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં ભારત દેશ આવેલો છે, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તદ ભારત નામ, ભારત વર્ષ નામ. તેનું નામ શું છે? ભારત વર્ષ. પહેલા આપણા ભારત દેશને કેવા કેવા નામથી ઓળખવામાં આવતા હતા? તો કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ વગેરે નામથી બોલાવવામાં આવતા. આર્યવર્ત, બરોબર. તો સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં જે ભૌગોલિક સ્થાન છે એ છે ભારત વર્ષ, એ છે ભારત વર્ષ. યત્ર સંસતિ ભારતીય, યત્ર સંસતિ ભારતીય, એ ત્યાં જે નાગરિકો વસે છે તે તમામ ભારતીય છે. ત્યાં જે નાગરિકો વસે છે તે તમામ નાગરિકો કોણ છે? ભારતીય છે. સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં જે ભૂમિખંડ આવેલો છે એ છે ભારત વર્ષ, અને એમાં જે નાગરિકો રહે છે એ છે ભારતીય. અને વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ એક ભારત દેશ આપણા પૃથ્વીના નકશામાં વિશ્વમાં કઈ જગ્યાએ આવેલો છે એનો ઉલ્લેખ શેમાં કરેલો છે? તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં. શેમાં કરેલો છે? ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં. એક તો જોઈએ તો ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રાચીન. ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રાચીન. ભારતની સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, બરોબર. પછી ભારત વિશ્વના નકશામાં કઈ જગ્યાએ આવેલો છે એનો ઉલ્લેખ શેમાં કરેલો છે? તો કે ભારતના પ્રાચીન ગ્રંથ, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં ભારતના ભૌગોલિક સ્થાનની ચર્ચા કરેલી છે અથવા તો વર્ણન છે. ભારતના સ્થાનનું વર્ણન છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. આમ પણ જોઈએ તો આપણે કીધું કે ભારતને બીજા પણ ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે, પરંતુ ભારતમાં જ્યારે શુભ કાર્ય કરવાનું હોય એવા શુભ કાર્યના અવસરે પણ, અથવા તો પહેલાના સમયમાં આપણે મહાભારત, રામાયણ આવી સિરિયલો જોઈએ છે, તો એમાં જ્યારે સોગંદ લઈએ, શપથ લઈએ, પ્રતિજ્ઞા લઈએ ત્યારે પણ કહે કે હું ભારત વર્ષની સોગંદ કરીને કહું છું. એટલે આવા શુભ કાર્યના અવસરે પણ કેવા સંકલ્પ લેવામાં આવતા? કે ભારત વર્ષ, ભરતખંડ,
આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થતો. બરોબર વિદ્યાર્થી મિત્રો. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં. હવે આજે વિષ્ણુ પુરાણમાં ભારતના ભૂખંડનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ભૂખંડમાં જે ભારત દેશ છે એ ભારત દેશની ત્રણ દિશાઓ એટલે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, આ ત્રણેય દિશાઓમાં સમુદ્ર આવેલો છે. આ ત્રણેય દિશાઓમાં શું છે? સમુદ્ર છે. અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા. ભારત એટલે કે અડધા ભાગમાં દરિયા કિનારો આવેલો છે. અડધા ભાગની સરહદ ઉપર શું છે? દરિયા કિનારો. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણ દિશાઓમાં સરહદ દરિયા કિનારો છે. જ્યારે ઉત્તર દિશામાં શું છે? તો કે હિમાલયની ગિરિમાળા. ભારતની ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા છે. એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણો દેશ કેવો છે? કુદરતી સીમા ધરાવતો. બીજા ઘણા બધા દેશો હશે, પરંતુ આવી કુદરતી સીમા ધરાવતો એક પણ દેશ નહીં. અમુક વિસ્તારમાં હશે, પરંતુ આ સમગ્ર વિસ્તારમાં જોઈએ તો ત્રણ દિશાઓમાં સમુદ્ર અને એક દિશામાં હિમાલયની ગિરિમાળા. બાકી લગભગ દેશમાં કોઈને કોઈ જગ્યાએ સીમા હશે તો શું હશે? એ બીજા દેશની હશે, ભૌગોલિક સીમા હશે. જ્યારે ભારત દેશ એવો છે કે ચારે દિશાઓ તરફ કુદરતી સીમા ધરાવે છે, કુદરતી સરહદ ધરાવતો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને, આપણા દેશની જે સમૃદ્ધિ હતી મેં શરૂઆતમાં જ વાત કરી ને કે આપણા દેશ એટલો બધો સમૃદ્ધ હતો કે સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશીઓ આપણા દેશ તરફ આકર્ષણા વેપાર કરવા માટે આવ્યા. જે આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. વિદેશની જે પ્રજા હતી તે આપણા દેશની સંસ્કૃતિથી આકર્ષાઈને આપણા દેશમાં વેપાર કરવા માટે આવી, અહીંયા સ્થાયી થઈ ગઈ અને આપણી સંસ્કૃતિ સાથે ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક સાતત્યપૂર્ણ પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે આ વિદેશના લોકો આપણા દેશમાં આવ્યા, તેના પરિણામે શું થયું? તો કે એકબીજાની જે સંસ્કૃતિ હતી, જે સભ્યતા હતી, જે રહેણી કહેણી હતી, એનું શું થયું? આદાન પ્રદાન થયું. એ લોકોએ આપણી સંસ્કૃતિને, આપણા વ્યવહારને અપનાવ્યા, આપણે અમુક એની સંસ્કૃતિ હતી, શિક્ષણ હતું વગેરેને આપણે અપનાવ્યા. કે આ સાતત્યપૂર્ણ રીતે આપણી જે વ્યવહાર હતો, જે સંસ્કૃતિ હતી, એમાં ફેરફાર થયો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ હતી પહેલા પાઠની પ્રસ્તાવના. હવે જોઈએ તો ભારતનું સ્થાન અને વિસ્તાર. વિષ્ણુ પુરાણ મુજબ તો આપણે આ દુનિયામાં ભારત કઈ જગ્યાએ છે? હવે ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ અથવા તો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ તો ભારતનું સ્થાન, તો કે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ આમ તો આપણે ધોરણ 8 અને 9 માં ભણી ગયા છીએ, બરોબર વિદ્યાર્થી મિત્રો. છતાં પણ જે ભારતનું ભૌગોલિક સ્થાન છે, જે પ્રાચીન સમયમાં હતું, એ પ્રાચીન સમયમાં ભારતનું ભૌગોલિક સ્થાન ખૂબ જ વિશાળ હતું. ભારતનું ભૌગોલિક સ્થાન પ્રાચીન સમયમાં ખૂબ જ વિશાળ હતું. પરંતુ આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી એના ભાગલા પડી ગયા, જેમાંથી ઘણા બધા નાના દેશો અલગ પડી ગયા. અને અત્યારે જે ભારતનું ભૌગોલિક સ્થાન છે, એ ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો ભારત ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ
વિશ્વમાં 7મા ક્રમે છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. 7મા ક્રમે છે. આ થયું વિસ્તારની દ્રષ્ટિએ, એટલે કે વિશ્વમાં જે બીજા દેશોના વિસ્તાર છે, કદ છે, એમાં જે બીજા દેશો છે એ દેશોની સરખામણી ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામું છે? 7મા ક્રમે છે. બરોબર. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું બીજું સ્થાન છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 7મા ક્રમે છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા ક્રમે છે. આના વિશે તમે ધોરણ 8 અને 9 માં પણ ભણી ગયા છો. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો વૈવિધ્યસભર વારસો, ભારતનો વારસો. હવે આપણે આપણા વારસા તરફ આગળ વધીએ. ભારતનો વારસો કેવો છે? તો કે વૈવિધ્યસભર વારસો છે. ભારત ભૂમિએ આપણને અનેક વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય ભૂમિએ આપણને અને વિશ્વને, આપણને અને આખા વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. વિશ્વએ પણ આપણો જે વારસો છે એ વારસામાંથી ઘણું બધું મેળવ્યું છે. આપણા વારસામાંથી વિશ્વએ ઘણું બધું મેળવ્યું છે. કારણ કે સાહિત્યિક વારસો જોઈએ તો સાહિત્યિક વારસામાં વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ વારસો આપણો હતો. શિક્ષણની દ્રષ્ટિએ, કારણ કે સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વનું સૌથી જૂનામાં જૂનું પુસ્તક આપણા દેશનું વેદોમાંનો એક વેદ ઋગ્વેદ છે. એ શિક્ષણનો પાયો કહી શકાય. શિક્ષણની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ વારસો હોય તો આપણા દેશનો હોઈ શકાય. એટલે વિશ્વના તમામ લોકોએ આપણા વારસામાંથી કંઈક ને કંઈક લીધું છે. એટલા માટે કીધું છે કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય અને વેપારી. ભારતના કોઈ પણ નાગરિક હોય હંમેશા શાંતિની જ પહેલ કરે છે, હંમેશા અહિંસામાં માને છે અને વેપારીકરણમાં માને છે. વેપાર કરે ને શાંતિથી, ભાઈચારાની ભાવનાથી. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ભારતની સંસ્કૃતિ એમાંથી આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આપણું મન પ્રસન્ન થઈ જાય. જો કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે ત્રેસ થતો હોય, થાકી જતો હોય, તણાવયુક્ત થતો હોય, તો જે ભારતીય સંસ્કૃતિથી રંગાઈ જાય ને એનો માનસિક ત્રેસ હોય, માનસિક થકાન હોય તે દૂર થઈ જાય છે. કારણ કે આપણા ભારતીય સંસ્કૃતિની ખૂબી એ છે કોઈ પણ સમસ્યા હોય છતાં પણ એનું સમાધાન શાંતિથી મેળવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે કહ્યું છે કે આપણી સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ તો થાય છે, પરંતુ એ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી જે વિદેશી લોકો અહીં આવીને વસ્યા હતા, પછી સંસ્કૃતિ સાથે જે આદાન પ્રદાન થયું, એ લોકો એની સંસ્કૃતિ મુજબ જીવન જીવતા હોય, આપણે લોકો આપણી સંસ્કૃતિ મુજબ જીવન જીવતા હોય,
એટલે એકબીજાની સંસ્કૃતિ સાથે જે આદાન પ્રદાન થયું, આપલે થયો, એ આપલેને કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. એનાથી આપણી સંસ્કૃતિ ખૂબ વધુ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. વિદેશના લોકોએ આપણી જે સંસ્કૃતિ હતી અહિંસા અને શાંતિ, આપણા દેશનો મંત્ર છે અહિંસા અને શાંતિ, એ વિદેશના લોકો અહીંયા આવીને સ્થાયી થયા. એ લોકોએ આપણી એ સંસ્કૃતિને અપનાવી, અહિંસા અને શાંતિને અપનાવી અને એને વિદેશમાં પણ ખૂબ જ નામના મળી. આખા વિશ્વભરમાં આપણી આ સંસ્કૃતિ અહિંસા અને શાંતિ એની પ્રશંસા થઈ અને આખા વિશ્વએ તેનો સ્વીકાર કર્યો. આ છે આપણો વૈવિધ્યસભર વારસો કે જેને આખું વિશ્વ સ્વીકાર કરે છે, આખું વિશ્વ ગ્રહણ કરે છે, આખું વિશ્વ તેને અપનાવે છે. આપણી જે સંસ્કૃતિ હતી, આપણી જે શિક્ષણ પ્રણાલી હતી, આપણી જે સભ્યતા હતી, એ આપણે છોડતા જઈએ છીએ અને વિદેશના લોકો તેને અપનાવતા જાય છે. કેવું પરિવર્તન! જે આપણું છે તે આપણે છોડતા જઈએ છીએ અને આપણું જે છે એનું મહત્વ વિદેશના લોકો ખૂબ જ કરે છે અને વિદેશના લોકો તેને અપનાવતા જાય છે. મિત્રો, આ આપણો જે ભવ્ય વારસો છે, જેના લીધે આપણે વિશ્વમાં ગૌરવ અનુભવી શકીએ છીએ, એ ભવ્ય વારસાનું જતન કરવું એ આપણો એક ભારતીય નાગરિક હોવાને લીધે આપણી ફરજ છે. એક ભારતીય નાગરિક હોવાને લીધે આપણી ફરજ છે કે આપણે આપણા વારસાનું જતન કરીએ, તેનો વિકાસ કરીએ, તેને ટકાવી રાખીએ અને આપણી જે આવનારી પેઢી છે એ પેઢીના હાથમાં આપણે પરત કરીએ. જેવી રીતે આપણા પૂર્વજોએ આપણા હાથમાં એ વારસો સોંપીને ગયા છે, એથી વિશેષ બનાવીને એ વારસો આપણે આપણી આવનારી પેઢીને આપવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આપણે ફરીથી રિપીટ કરીએ. ભારતનો વારસો, વારસો એટલે શું? તો કે પૂર્વજો તરફથી જેના પ્રત્યે આપણે ગર્વ લઈ શકીએ એવી તમામ બાબતો જે આપણને મળેલી છે એ છે વારસો. ત્યાર પછી ભારતનું સ્થાન, ભારતની સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે. ભારતના સ્થાન વિશે આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ભારત ભૌગોલિક દ્રષ્ટિએ આ પૃથ્વી ઉપર કઈ જગ્યાએ આવેલું છે? તો કે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં. સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં એવું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કરેલું છે. ત્યાર પછી જોઈએ તો કે ભારતની 3 દિશાઓની સીમા સમુદ્ર સીમા છે. કઈ કઈ? જે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. આ ત્રણે 3 દિશાઓમાં સમુદ્ર સીમા આવેલી છે અને ઉત્તર દિશામાં જોઈએ તો હિમાલયની ગિરિમાળા, એટલે કે ભારતને કુદરતી સીમાડો મળેલો છે, કુદરતી સરહદ મળેલી છે. આપણે એક વૈવિધ્યસભર ગૌરવ લીધા જેવી બાબત કહેવાય. ત્યાર પછી જોઈએ તો કે ભારતનું કદ વિશ્વમાં કયા સ્થાને છે? ભારતનો વિસ્તાર, એ વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. કેટલામા ક્રમે? 7મા ક્રમે. અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. ત્યાર પછી જોઈએ તો કે ભારતનો વૈવિધ્યસભર વારસો કેવો છે? તો કે ભારતનો જે વૈવિધ્યસભર વારસો છે, આ ભારત ભૂમિએ આપણને જે વારસો આપ્યો છે એનાથી આપણે અને આખું વિશ્વ ગૌરવ અનુભવે છે. આ ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારમાં માનનારી છે, જેના કારણે વેપાર કરવા માટે જે વિદેશના લોકો આવ્યા હતા એ વિદેશના લોકો આપણી સંસ્કૃતિ સાથે ભળ્યા, એટલે કે બંનેની સંસ્કૃતિનું એકબીજા સાથે આદાન પ્રદાન થયું, જેથી કરીને આપણો જે સાંસ્કૃતિક વારસો હતો એમાં ખૂબ જ વિકાસ થયો
અને આ વિદેશના લોકોએ પણ આપણી સંસ્કૃતિ એટલે કે અહિંસા અને શાંતિને અપનાવી અને વિશ્વભરના લોકોએ એ અહિંસા અને શાંતિની પ્રશંસા કરેલી છે, જેના માટે આપણે સૌએ ગૌરવ લીધા જેવી બાબત છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આટલું જ. આશા રાખું છું તમે બરાબર સમજી ગયા છો. એક વખત આજે ચલાવ્યું એ તમારે બરોબર વાંચી લેવું. ત્યાર પછી કોઈ શબ્દ ન સમજાણો હોય તો મને પ્રશ્ન પૂછી લેવો. બરોબર વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય ગુરુદેવ.